આજે આપણા ખેતરમાં તમાકુ રોપવાનું કામ ચાલુ કર્યું છે. સામે મજૂર કામ કરે છે. આ તમાકુનો રોપ છે. હજુ મગફળી તો કાઢવાની બાકી છે. આ બગડેલી છે કે હજુ જૂનું વાવેતર છે એ બગડવાને આરે છે અને આ નવા વાવેતરની શરૂઆત કરી છે. સાહેબ, અમારા ખેડૂતની વેદના ક્યારે કોઈ સાંભળતું નથી. હજી આ જૂનું અંદર છે. આ તમે જોઈ રહ્યા છો, આ મગફળી છે. સૌરાષ્ટ્રમાં માંડવી, આ માંડવી છે. હજુ આ કાઢવાની બાકી છે જમીનમાંથી. અને ઉપર પાંદડા નથી રહ્યા. તમે જુઓ દોસ્તો, પાંદડા નથી રહ્યા. આ અમારી વેદના છે. લોકો કહે છે કે ખેડૂત બિચારો બાપડો. અમે બિચારા બાપડા નથી. અમે મફતનું ખાવા ટેવાયેલા નથી. અમને આમ મગફળીના 2000 રૂપિયા કોઈ પણ ધાન હોય એનો અમને ભાવ આપે તો અમારે કોઈની ગરજ ન પડે. અમે કોઈ દિવસ હરામનું ખાવા ટેવાયેલા નથી. જો હજી આ તો જમીનમાંથી કાઢ્યું નથી અને સામે માંડવીનું વાવેતર તમાકુનું વાવેતર રોપવાનું ચાલુ કરી દીધું. બોલો, કોઈ ઉદ્યોગપતિની પૂછજો કે તને નુકસાન આવ્યું હોય તો તું બીજી પ્રોડક્ટ બનાવવાનું ચાલુ કરે, ક્યારેય ના કરે. આમને નુકસાન છે છતાં આ બીજું વાવેતર ચાલુ કરી દીધું. આ સમગ્ર દેખાય મારું ખેતર છે. અમે ખેડૂતના દીકરા છીએ, કોઈ પાસે હાથ લાંબો ન કરીએ, પણ અમને કુદરતે લાચાર કર્યા છે. અમે કુદરતના કહેરથી લાચાર છીએ. કરે છે જે આજે ગ્લોબલ ચેન્જિંગની વાતો કરે છે આખી દુનિયા, અને ભોગવવાનું ભાગમાં આવે છે જગતના તાતને. અમારી મજબૂરી કોઈ સમજતું નથી અને ઉપરથી કુદરત અમારા ઉપર કોપાયમાન થયો છે. હવે કારણ કોઈ પણ હોઈ શકે એ તો ખબર નથી, પણ સાહેબ નુકસાનની તો વાત જ મત કરો. નુકસાન તો ખૂબ છે હો.